નમસ્કાર મિત્રો, હું સુરતથી નિલેશ ધીરુભાઈ જીકાદરા. દોસ્તો, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટની પ્રેરણાથી વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત આ નશામુક્ત ભારત અભિયાનમાં જ્યારે આ વિષય ઉપર મારી વાત અને વિચાર રજૂ કરવાનો મને મોકો મળ્યો છે, તે બદલ હું આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, નશામુક્ત ભારત આ વિષય પર વાત કરવાની જરૂર કેમ પડી? સાહેબ, આજનો જે યુવાન છે એ આવતીકાલના ભારતના નિર્માણનો એક જવાબદાર નાગરિક બનવાનો છે. ત્યારે જો આજનો યુવાન એ નશામુક્ત બનશે તો આવતીકાલનું ભારત એક સક્ષમ હાથમાં, એક સુરક્ષિત હાથમાં, એક મજબૂત હાથમાં જશે, એનો આપણને સૌને વિશ્વાસ છે. ત્યારે આજના યુવાનમાં આ નશાનું પ્રમાણ ઘટે અને નશામુક્ત બને એવા એક ભાવ સાથે, એવા એક વિચાર સાથે આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે જેમ પેઢી ફરે એમ વ્યસન ફરે, જેનો હું તમે આપણે સૌ સાક્ષી છીએ. હું ઉદાહરણ આપીને વાત કરીશ. સાહેબ, આપણા દાદા કે જે ખેતીકામ સાથે જોડાયેલા હતા, માટીકામ સાથે જોડાયેલા હતા, એના વખતમાં વ્યસન હતું. શાનું વ્યસન હતું? બીડીનું વ્યસન હતું. ત્યારબાદ આપણા પપ્પા પેઢી ફરી વ્યસન ફર્યું, હીરાના વ્યવસાય સાથે જોડાયા. ત્યારબાદ વ્યસન આવ્યા, પાન, માવા, બીડીના વ્યસન. ત્યારબાદ આપણી જે પેઢી છે એ એમ્બ્રોઇડરીના મશીન સાથે સંકળાયેલા. ત્યારે નશાનું એક પ્રમાણ, એક પ્રકાર પણ ફર્યો. આ એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જે નશામાં સંપડાયા એ દારૂનો નશો. અને આજકાલના જે યુવાનો છે, આપણાથી પછીની પેઢી છે, એ તો એટલા ખતરનાક વ્યસનમાં સપડાય છે, એ છે ડ્રગ્સનો નશો. સાહેબ, આ ડ્રગ્સનો નશો એ ખરેખર ખૂબ જ ઘાતક છે. મેડિકલ ફેટર્નિટીમાં એક કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ રોગથી પીડાવ અથવા બીમારીમાં સંપડાવ અને પછી એમની સારવાર કરો, એના કરતા તમારી જીવનશૈલી જ એવા પ્રકારની બનાવો કે તમે કોઈ રોગના ભોગી ના બનો. આ જ કહેવત વ્યસનને પણ લાગુ પડે છે કે તમે કોઈ વ્યસનના ભોગી બનો, પછી એ વ્યસનના મુક્તિ કેન્દ્ર અથવા તો સુધારણા કેન્દ્રમાં જઈ અને વ્યસન છોડાવો, એના કરતા પહેલેથી જ આજની નવી પેઢી એવી જાગૃત થાય અને આ પ્રકારના નશામુક્ત ભારત અભિયાન જેવા પ્રેરણાદાયી અભિયાન થકી એમને નશામુક્ત બનાવીએ, એનાથી વિશેષ બીજું શું હોય? પણ સાહેબ, મને કહેવા દો કે આ જે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ કહેવત આ ડ્રગ્સના નશાને લાગુ પડતી નથી. કારણ કે ડ્રગ્સનો નશો એક એવો નશો છે કે જે વ્યક્તિ, જે યુવાન આ ડ્રગ્સના નશામાં સપડાય છે ને, એમનો જીવ જાય ત્યારે જ એ નશો જાય છે. એમને કોઈ સારવાર નથી. એટલા માટે જ સાવચેતી એ સલામતી. આ ડ્રગ્સના નશાથી જેટલા શક્ય હોય એટલા દૂર રહીએ અને એમના ભોગ ના બનીએ, એ માટે યુવાનોએ જાગૃત થવું પડશે. અને એ માટે આ પ્રકારના જે આયોજન થાય છે તે ખરેખર પ્રેરણાદાયક છે અને કાબિલે તારીફ છે. સાહેબ, મારે કેવું છે કે આ ડ્રગ્સનો આદિ છે એ યુવાન છે, માણસ છે, એ માણસ નથી રહેતો, એ રાક્ષસ બની જાય છે. સાહેબ, આ ડ્રગ્સના આદિ યુવાનને એ નશો પૂરો કરવા માટે એ કઈ પણ હદે જઈ શકે છે. એની સામે ઉભેલું પાત્ર એમના મમ્મી છે, એમના પપ્પા છે કે એમની બેન છે, એ પણ ભાન રહેતું નથી. કહેવાનો મતલબ એ છે કે જ્યારે એ ડ્રગ્સનો આદિ યુવાન એ ડ્રગ્સ માટે તડપતો હોય, એ ડ્રગ્સ મેળવવા માટે તડપતો હોય, ત્યારે એ સામે ઉભેલી વ્યક્તિ, ચાહે એના મમ્મી હોય, ચાહે એના પપ્પા હોય અને ચાહે એની બેન હોય, કોઈ પણ હદે જઈ શકે છે અને એમની સાથે કંઈ પણ કરી શકે છે. મેન તમે આપણે સૌએ આજકાલ છાપાઓમાં, ન્યૂઝપેપરમાં સાંભળ્યું જ હશે ને કે ડ્રગ્સથી તલપાપડ યુવાન એમના પપ્પાનું ખૂન કરી નાખ્યું. એમના પરિવાર ભાંડુઓ સાથે ખૂબ જ આડોશ પાડોશી સાથે ખૂબ જ ઘાતકી રીતે વ્યવહાર કરવા લાગે છે. આ માણસ મટીને રાક્ષસ બની જાય છે. સાહેબ, મારા ઘરે ઘા આવશે એની રાહ જોઈને આજે વ્યક્તિ બેઠેલો છે, પણ તમને ખબર નથી કે કદાચ તમારી ઘરે તમારું બાળક વ્યસનનો આદિ નહીં બને, ડ્રગ્સનો આદિ નહીં બને, પણ તમારી આડોશ પાડોશનું બાળક જો વ્યસનનો આદિ બની ગયું છે ને, તો વિશ્વાસ રાખજો કે એ તમારી શેરીને, તમારા વિસ્તારને પણ ખૂબ જ ઘાતકી રીતે નુકસાન પહોંચાડનાર બનશે. ત્યારે મારે એટલું ચોક્કસ કહેવું છે કે આ ડ્રગ્સના નશાથી અને તમામ પ્રકારના નશાથી આજકાલના યુવાને દૂર રહે, એ માટેનો આ જે અભિયાન છે એ ખરેખર પ્રેરણાદાયી છે. તાજેતરમાં જ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં બનેલી
એ શરમજનક અને દુઃખદ ઘટના આપણા તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલી તબીબ દીકરી સાથે જે દુષ્કૃત્ય થયું, સાહેબ ઊંડા તપાસ કરતા સૂત્રોના માધ્યમથી એવી પણ એક માહિતી જાણવા મળેલી છે કે આ ઘટના પાછળ સૌથી મૂળભૂત કારણ જવાબદાર હોય તો એ નશો હતો, અને એ પણ ડ્રગ્સનો નશો. તો ફરી વખત સરકાર દ્વારા અને યુનિવર્સિટી દ્વારા જે સરસ મજાનું આયોજન થયું છે અને નશામુક્ત ભારત કરવાનો એક સંકલ્પ લેવડાવ્યો છે, ત્યારે હું અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય ગરવી ગુજરાત.